યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો બધાને રામ રામ ને સીતારામ બધાને ભગવાન હવના હારવાના કરે ને તમારું બધાયનું અમારા એક નવા વ્લોગની અંદર બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગતમ છે ને આજે છે બાપાની પૂનમ તો આપણે જવાનું છે બગદાણા જો તમે બધાય કમેન્ટ કરી નાખજો કમેન્ટમાં બાપા સીતારામ બધાય લખી નાખજો ને આજે બગદાણા પૂનમ છે બાપાની તો આપણે રનિંગ કરીને બગદાણા દર્શન કરવા જવાનું છે તો અમે જઈએ અત્યારે હવે બગદાણા જઈએ છીએ તો કમેન્ટ કરી નાખો બાપાના દર્શન કરવા તો તમને અને આપણે ફાઇનલી પૂગી ગયા છીએ બગદાણા બાપાના ધામની અંદર ને આજે પૂનમ છે બાપાની તો ઘણા બધા ભાવિ ભક્તો આજે દર્શન કરવા આવેલા છે બાપા સીતારામના એ તમે બધા જોઈ શકો છો તો અમે તમને બાપા સીતારામના દર્શન કરાવશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને દર્શન કરાવશું આ દેખાય બાપા સીતારામનો મેન ગેટ છે ને આજે છે ને બાપાની પૂનમ હોય ને એટલે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આજે દર્શન કરવા આવતા હોય છે દૂર દૂરથી ને સવારમાં જો ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવેલા છે એ તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો અત્યારે ભાવિ ભક્તો આજે આવેલા છે તો તમે પણ કમેન્ટ કરતા રહેજો તમને બાપા સીતારામના હમણાં દર્શન કરાવશું જો ઘણા બધા ભાવિ ભક્તો આજે આવેલા છે તો પછી જઈએ બાપા સીતારામના દર્શન કરવા તો અમે તો બાપા સીતારામના દર્શન કરી લીધા છે તો તમે પણ બાપા સીતારામના દર્શન કરી લેજો ને કમેન્ટમાં બાપા સીતારામ બધા લખી નાખજો ને આજે ઘણા બધા આવેલા છે બાપાના ભાવિ ભક્તો દર્શન કરવા પૂનમ છે બાપાના દર્શન કરીને પછી આપણે અહીંયા આવેલા હતા તો પાછા સાંડલો તો કરવો જ પડે તો સાંડલો કરી લીધો છે ને પછી આપણે જવાનું છે હવે જઈએ ઉપર મંદિરે દર્શન કરવા તો તમે પાછા કન્ટિન્યુ રહેજો તમને ઉપરના મંદિરના પણ દર્શન આજે અમે કરાવશું તમે જોઈ શકો છો જુઓ અહીંયા બાપાની ચાંદીની મૂર્તિ છે ત્યાંના તમને દર્શન કરાવીએ અત્યારે ને અત્યારે ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવેલા છે તો અમે દર્શન કરાવશું તમને ચાંદીની મૂર્તિ છે ને બાપા સીતારામની ત્યાંના તો અમે તો જો બાપાની ચાંદીની મૂર્તિના દર્શન અત્યારે કરી લીધા છે ને આજે ઘણી બધી મજા આવી છે તો તમે પણ દર્શન કરી લીધું ને પછી ઉપર મંદિરે રામચંદ્ર ભગવાનના પણ દર્શન આજે અમે કર્યા છે ને ત્યાં પણ દર્શન કરી લીધા છે ને પછી પાછું આપણે તમે કમેન્ટ કરતા રહેજો દર્શન કરીને પાછું આપણે જવાનું છે હવે નીચે પછી હનુમાન દાદાના પણ દર્શન કરી લીધા છે ને અત્યારે સવારમાં જો કે સૂર્ય દાદાના પણ દર્શન આજે થઈ ગયા છે બગદાણા ધામની અંદર ને જો ઘણા બધા ભાવિ ભક્તો આવેલા છે ને પછી અમે તો દર્શન કરી લીધા ને પછી હવે આપણે જવાનું છે મંદિર ઉપર બધે દર્શન કરી લીધા ને પછી આપણે જઈએ નીચે કેમ કે પાછું આપણે જવાનું હતું સમાધિ મંદિરે દર્શન કરવા જવાનું હતું બાપા સીતારામના તો જઈએ ત્યાં તો સમાધિ મંદિરે બાપા સીતારામના દર્શન કરી લઈએ તો બાપાના દર્શન તમે પણ સમાધિ મંદિરના કરી લેજો ને કમેન્ટમાં બાપા સીતારામ બધા પાછા લખતા રહેજો તો અમે તો બાપાના દર્શન કરી લીધા ને પછી જઈએ ધ્યાન મંદિરે બાપાના દર્શન કરવા તો ધ્યાન મંદિરે પણ ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવેલા છે તો આપણે ધ્યાન મંદિરે બાપા સીતારામના દર્શન કરી લીધા છે તો ધ્યાન મંદિરે પણ તમે બાપાના દર્શન કરતા રહેજો ને પછી ધ્યાન મંદિરે એક વડલો છે ને બાપાનો ત્યાં બાપા સીતારામ દેખાતા હોય છે સાક્ષાત તો જો અમને તો બાપા સીતારામના દર્શન થઈ ગયા તમને થઈ ગયા હોય તો કમેન્ટ કરી નાખજો એક પછી કાળભૈરવ દાદાના પણ દર્શન કરી લઈએ તો કાળભૈરવ દાદાના તમે પણ દર્શન કરી લેજો ને અહીંયા જો સવારમાં છે ને ભાવિ ભક્તો અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો સાની પ્રસાદી લે છે બાપા સીતારામના ધામની અંદર બગદાણા ધામમાં શ્રી ગુરુવાસન બગદાણા ઘણા બધા પ્રસાદી લે છે સાની લાઈક ને ફોલો કરતા રહેજો જય માતાજી અને બાપા સીતારામ બધા